તો રાજકોટના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે વિકાસની નવી મિસાલ રજૂ કરી છે। મહિલા સરપંચ કિરણ બગડાની આગેવાનીમાં નલ સે જલ યોજના હેઠળ ગામમાં 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। વર્ષોથી પીવાના પાણી માટે ભટકતી મહિલાઓને હવે ઘર આંગણે જ શુદ્ધ પાણી મળી રહ્યું છે। સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરી પાઇપલાઇન નેટવર્ક ઊભું કરાતા ગામની મુખ્ય સમસ્યા ભૂતકાળ બની ગઈ છે। ઉનાળાની આખરી ગરમીમાં પણ નિયમિત પાણી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ પંચાયત દ્વારા નિયમિત અને ચોખ્ખું શુદ્ધ પીવાનું પાણી ઝાંઝમેર ગામની જનતાને મળી રહે તે માટે ગ્રામ પંચાયત બોડી સતત કાર્યરત છે। અમારા ગામમાં પાણીના જે સ્ત્રોત હોય તે માટે 2 સંપ હતા અને ઝાંઝમેર ગામના વસ્તી વધારાના કારણે ગામની મહિલાઓને કોઈ પાણી બાબત સમસ્યા ન થાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા એક નવો સંપ મંજૂર કરવામાં આવેલો છે અને તેનું પણ કામ પૂર્ણ થઈ ગયેલું છે। પાણી બાબતથી બસ અમારા ગામમાં બહુ સુવિધા સરસ વ્યવસ્થિત કરી છે। કિરણબેન બગડા આવ્યા ને ત્યારબાદ અમારે પાણીનું ટાઈમ ટુ ટાઈમ આવે છે। પેલા એવી હતું કે ટાણા ટાઈમ નહોતો, એમ ગમે ત્યારે 2 દિવસ કેતા હતા, પછી 4 દિવસ પાણી આવતું, એવી રીતના વ્યવસ્થા હતી। પણ અત્યારે 1 દિવસ એકાત્રા જ પાણી આવે છે।